નમસ્કાર, સ્વાગત છે અમારી ચેનલ પર. હું રાજ ગોસ્વામી. આજે આપણી સાથે છે મૈત્રેયભાઈ શર્મા. મૈત્રેયભાઈ ખૂબ વિદ્વાન છે, પંડિત છે. તેઓએ ઘણા ઉપનિષદો, વેદ પુરાણો પર ગહન અભ્યાસ કરેલો છે અને કહેવાય ને કે એની વાણીની અંદર જ ઉપનિષદ તથા વેદના શ્લોકો વાતોમાં એના નીકળી જાય, સહજ નીકળી જાય. આજે આપણો ચર્ચાનો વિષય છે કે પેલા તો ભારતની અંદર જે મુખ્ય વેદ છે આપણા, તો મૈત્રેયભાઈ, આપણા વેદ તરીકે આપણે 4 વેદ તો આપણા છે મુખ્ય, પણ તમારી દ્રષ્ટિએ કે જે હજી કોઈ એવો ગ્રંથ હોય કે જેને આપણે વેદની ઉપાધિ આપી શકતા હોય, તો એવો કોઈ ગ્રંથ હોય તો દર્શક મિત્રોને અને મને જણાવશો. હાલ તો આપણે છે ને 2 અલગ અલગ અમુક મતો છે. એની અંદરથી એક મતની હું તમને કહું તો મહાભારત જે છે તેને પણ એક 5મો વેદ માનવામાં આવ્યો છે. અચ્છા. અને એક શ્રીમદ ભાગવત જે છે તેને પણ 5મો વેદ માને છે. આનો કોઈ ચોક્કસ આપણને મત નથી મળતો, કેમ કે લોકોક્તિ છે એના કારણે. 4 વેદ તો આપણને ખબર જ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ 4 વેદ છે. તો આ વેદ છે મૈત્રેયભાઈ, તો ઘણા અત્યારે ઓરિજિનલ વેદ જે મળવા ખૂબ કઠણ છે. તો આપની પાસે એવું કોઈ હોય કે જે જ્ઞાન મેળવવું છે તો સરળતાથી અને જે ઊંડાણપૂર્વક જ્ઞાન હોય અને જે આ આખા વેદ છે, વેદનો સાર સમજાવતું હોય, તો તેના માટે અમારે શેનું વાંચન કરવું પડે? જો વેદ જે વસ્તુ છે ને એની અંદર પણ કાલાંતરે ઋષિઓએ એનો સારાંશ કાઢતા ઉપનિષદો રચ્યા. અચ્છા. અને પ્રસ્થાનત્રય રચી. પ્રસ્થાનત્રયની અંદર ગીતાજી અને ઉપનિષદ 2 આવે છે. અચ્છા. અને એની અંદર જે ઉપનિષદની હું તમને વાત કરું તો 108 મુખ્ય ઉપનિષદો છે. અચ્છા, 108. 108. અને એની અંદરથી મુખ્ય 10 ઉપનિષદો છે. અચ્છા, એ કયા મુખ્ય? 10 ઉપનિષદો આવી રીતે છે કે ઈશ કેન કટ પ્રશ્ન મુંડ માંડુક્ય તિત્તિરઃ ઐતરેયંચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ દશઃ. એટલે ઈશાવાસ્ય, કેન, કઠ, પ્રશ્ન, મુંડકો ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ. અચ્છા. એટલે આવી રીતે 10 મુખ્ય ઉપનિષદ છે. છેલ્લું બ્રહ્મ ઉપનિષદ. અચ્છા. તો આ ઉપનિષદ છે તેની આમ મૂળ વ્યાખ્યા સ્વરૂપ આપણે શું કહી શકીએ કે ઉપનિષદ ઉપનિષદની વ્યાખ્યા કરતા ઋષિઓ એવું કહે છે કે ઉપ એટલે કે પાસે, ની એટલે બેસીને, એટલે ગુરુ પાસે બેસીને જે ગુરુ એને જ્ઞાન આપે, જ્યારે વિદ્યાર્થીનું ભણવાનું અભ્યાસ જે છે ગુરુકુળની અંદર તે પતવાનો હોય, બરોબર, જે સમાવર્તન સંસ્કાર એનું થવાનું હોય તે પહેલા જે ગુરુ એને પાસે બેસાડીને જે જ્ઞાન આપે છે, બરોબર છે, સંસારનું જ્ઞાન હોય કે જે જ્ઞાન આપતા હોય એને ઉપનિષદ કીધા છે. અને એમાંથી 10 મુખ્ય ઉપનિષદ છે મેં તમને કીધા એ રીતે. તો તમે જે ઈશાવાસ્ય ઉપનિષદ, કેન ઉપનિષદ, કઠ ઉપનિષદની વાત કરી, તો તમે ખાલી ઈશાવાસ્ય અને કેન ઉપનિષદનું ટૂંકમાં અમને જણાવી શકો કે તેની અંદર કેવા કેવા પ્રશ્નો છે ને કેનું સમાધાન આપણે આપેલું છે અને કઈ રીતનું તેનું આખું જે ઋષિનું જે ઉપનિષદકાર છે તેઓ 100%. ઉપનિષદ આપણે જોઈએ ને તો લાઈફ સાયન્સ છે. અચ્છા. કે જીવન કઈ રીતે સારું આપણે બનાવી શકીએ, કાં તો કઈ રીતે સારી રીતે આપણે જીવી શકીએ, બરાબર. તો ઈશ ઉપનિષદ એટલે ઈશાવાસ્યમિદમ સર્વમ, એનો પ્રથમ મંત્ર જ છે. અને કદાચ લોકો એવું માને છે કે ઈશ જે પ્રથમ શબ્દ છે એની ઉપરથી જ એનું નામ ઈશાવાસ્ય ઉપનિષદ બન્યું છે. તો ઈશાવાસ્યમિદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત યેન ત્યક્તેન પુંજીતા માગૃત કસ્ય સ્વિદ્ધનમ, બરાબર. આ ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ મંત્ર છે. અને એ પ્રથમ મંત્રની અંદર જો કે આખા ઈશાવાસ્યનો આપણે સારાંશ કહીએ ને તો આ જ છે કે દરેક જગ્યામાં કે દરેક પ્રાણી માત્રમાં આપણે ઈશ્વરને જોવો. દરેકમાં. જેના થકી આજકાલ આપણે જોઈએ છે ને કે આપણે ઓલા વાદ વિવાદ થતા હોય છે, ઊંચ નીચ થતા હોય છે, બરોબર છે. તો એ ન થાય એના માટે, કેમ કે આપણે દરેકની અંદર સમાન દ્રષ્ટિ રાખીએ. ત્યારબાદ થોડા આપણે આગળ આવીએ, 18 મંત્રો છે. 18 મંત્રોમાં જેમ જેમ આપણે આગળ આવતા જઈએ એમ એવું કહે છે કે બધામાં તું પોતાને જો. અચ્છા, બરાબર. કે જેમ કે હું છું તો તમારી અંદર પણ હું પોતાને જોઉં, બીજાની અંદર પણ હું પોતાને જોઉં. અચ્છા, બરાબર. એટલે એક સમાન દ્રષ્ટિ, સમાન ભાવથી જોવાની આખી વાત કરવામાં આવેલી છે એની અંદર. અને બીજું જે છે એની અંદર સંતુષ્ટિની પણ વાત કરવામાં આવી છે કે તમને જેટલું મળ્યું છે, બરાબર, એની અંદર તમારી સંતુષ્ટિ હોવી જોઈએ. ઓકે. એટલે આવી રીતનો આખો ઈશાવાસ્ય ઉપનિષદનો સારાંશ છે.
તો જે કેન ઉપનિષદ છે એટલે કેન એટલે કદાચ મેં ક્યાંક વાંચ્યું હતું કેન એટલે કદાચ કોના દ્વારા એવું કશું થાય છે. હા કેન ઉપનિષદ ની અંદર પણ શરૂઆત એવી રીતે જ છે કે કેને શિતમ પ્રેષિતમ મનઃ, બરાબર. એક શિષ્ય જે છે, બરાબર, એ પોતાના ગુરુને પ્રશ્ન પૂછે છે. ગુરુ પરંપરા તો આપણે જોઈએ છે કે પ્રશ્ન પૂછે શિષ્ય એની જિજ્ઞાસા પ્રમાણે અને એવી રીતે એને જવાબ મળતો હોય છે, બરાબર. તો એની અંદર જ એક શિષ્યએ ગુરુજીને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ જે મન જે છે, બરાબર, કેને શિતમ પ્રેષિતમ મનઃ, આ મનને કોણ પ્રેરે છે, બરાબર, અને મનને ત્યાં જવાની ઈચ્છા થઈ છે તો એ ઈચ્છા જે છે એ કોણ કરે છે. તો હવે આવા ચટપટા પ્રશ્નો હોય તો ગુરુજી એ ટાઈમે થોડા અઘરા હતા. તેમણે જવાબ પણ એવી રીતે આપ્યો કે આંખની પણ એક આંખ છે, મનનું પણ એક મન છે, કાનનું પણ એક કાન છે, બરાબર. આવી રીતે જવાબની અંદર પણ વિદ્યાર્થીઓને ઉલઝાવવામાં આવતા અચ્છા અને એમની અંદરથી જવાબ કાઢવામાં આવતા. એટલે જ કે ને કે ત્યાં પ્રાચીન જે આપણું જ્ઞાન છે એ જ સર્વશ્રેષ્ઠ છે. 100% વસ્તુ છે. એટલે સીધું ન પીરસી દે, એમને ગોટાળે ચડાવે, અલગ અલગ રીતે એમની અંદરથી કાઢે. એટલે ટૂંકમાં કહીએ તો આ રીતના બધા જે ઉપનિષદો છે તેની અંદર બધા આ રીતના પ્રશ્નો છે, અતરંગી પ્રશ્નો. આવી રીતે જ છે, આવી રીતે જ છે. અને પ્રશ્નો ઉપનિષદ તો આખું પ્રશ્નો પર જ છે, એની અંદર બધા પ્રશ્નો જ પૂછેલા છે. એટલે તો આપણે જે ઉપનિષદ છે તો તે સરળ સમજવામાં સરળતા ને ટૂંકમાં બધી વાત કહી દે એટલે કદાચ મારા જેવા કોઈ વ્યક્તિ જેને લાંબુ વાંચન ન ગમતું. 100%. અને એની અંદર બીજી એક વસ્તુ પણ છે કે ઉપનિષદની અંદર વાર્તાઓ આપેલી છે. અચ્છા. આપણે જેમાં કેનો ઉપનિષદ છે તો એના 4 ખંડો છે, અલગ અલગ આપણે 4 ભાગ રીતે લઈશું. તો પ્રથમ 2 ખંડની અંદર તો ગુરુ શિષ્યનો સંવાદ આવે છે અને બીજા 2 ખંડની અંદર જે આપણે વાર્તા આવે છે આખી ઇન્દ્રાદિ દેવતાઓ જે છે એમના અહંકારની વાર્તા આવે છે અને યક્ષ આવે છે અને એમનો અહંકાર તોડે છે. એ ખૂબ રોમાંચક આખી વાર્તા છે. એટલે આપણે વાર્તા વાંચવાની શરૂઆત કરીએ ને એટલે આપણને મન લાગી જ જાય એમ. અને એ વાર્તાઓની અંદરથી વેદ જે કહેવા માંગે છે, બરાબર, એની આખી વાત કહેવામાં આવી છે. અચ્છા. એટલે આ ટૂંકમાં આપણે સારાંશ મિત્રભાઈ તમે લીધો. આવા તો હજી ઘણા આપણી પાસે ગ્રંથો હશે. તો આપણે ફરી એક મળશું નવા વિડીયો સાથે, ભાગ 2 સાથે, અને જે બાકીના જે ઉપનિષદો છે તેની સંપૂર્ણ ચર્ચા કરીશું. ધન્યવાદ.